સ્વાગત છે। હું છું શિવાની। હાલ રાજ્ય પર તોડાઈ રહી છે માવઠાની આફત। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં માવઠાની કોઈ ખાસ શક્યતાઓ નથી। જો કે આગાહીકારો હજુ પણ દાવો કરી રહ્યા છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું ત્રાટકી શકે છે। જો કે આ માવઠું સામાન્ય હશે, વધુ નુકસાનની કોઈ શક્યતાઓ નથી, છતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર થાય તેવી શક્યતાઓ છે। ગુજરાત જ નહીં, ઉત્તર ભારતના અનેક જિલ્લાઓમાં માવઠું કહેર વરસાવી શકે છે। હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે। દિલ્હીથી લઈને હરિયાણા અને રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વરસાદ થઈ શકે છે। ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં માવઠું આફત લાવશે કે મળશે રાહત? ત્યારે માવઠું મુશ્કેલી વધારશે કે શું? કારણ કે ખેડૂતો તો ચિંતિત છે, કારણ કે સતત હવામાન વિભાગ દ્વારા માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ માવઠું એટલું જોખમી નહીં હોય, એટલું નુકસાનદાયક નહીં હોય તેમ પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે કઈ કઈ તારીખોમાં માવઠાની આગાહી છે તે આપણે ગ્રાફિક્સ થકી દર્શાવી દઈએ। 3 થી 5 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ આ અંગે માહિતી આપી હતી, હવામાન શાસ્ત્રીઓએ પણ આ માહિતી આપી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી થતાની સાથે જ ખેડૂતોને ઊભા પાક નષ્ટ થવાની અત્યારે ચિંતા થઈ રહી છે। સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે। જો કે આ માવઠું ધોધમાર નહીં હોય, પરંતુ ક્યાંક ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ગુજરાતનો પણ આખો પટ્ટો છે તે માવઠાથી અત્યારે ચિંતિત છે। ખૂબ જ સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આ સામાન્ય વરસાદ પણ ખેડૂતોની ચિંતા વધારનારો છે અને કમોસમી વરસાદ દિલ્હી અને રાજસ્થાનમાં પણ માવઠાની શક્યતા છે। એટલે કે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજસ્થાનમાં પણ માવઠું થઈ શકે છે, દિલ્હીમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ માવઠાની કઈ કઈ અસરો થાય છે તે પણ હવે જોવું રહ્યું। પરંતુ આ તમામની વચ્ચે આકાશી આફત આવશે કે પછી રાહત મળશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે।